નમસ્કાર. તો ગુજરાત ટેટ એચએસ 2026ની જાહેરાત આવી ગઈ છે અને જે લોકો શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક બહુ જ મોટી તક છે. પણ આ નવી પરીક્ષા પદ્ધતિ છે શું? ચિંતા ન કરશો. આજે આપણે આ સત્તાવાર જાહેરાતની એક વિગતને એકદમ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતી સીધી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના સત્તાવાર જાહેરનામામાંથી છે. એટલે અહીંયા જે પણ સાંભળવા મળશે એ એકદમ 100% સાચું અને વિશ્વસનીય છે. શિક્ષક બનવું એ ખાલી નોકરી નથી, બરાબર ને? આ તો ગુજરાતનું ભવિષ્ય ઘડવાની એક બહુ મોટી જવાબદારી છે. અને બસ આ જ જવાબદારી માટે જે સાચા ઉમેદવાર છે એમને શોધવા માટે જ આ TAT-HS પરીક્ષા લેવાઈ રહી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. પહેલાં તો આ TAT-HS આટલી મહત્વની કેમ છે? પછી કોણ અરજી કરી શકે છે? એના પછી સૌથી અગત્યનું તારીખો અને ફી. પછી પરીક્ષાના બંને ભાગ એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2નું આખું સ્ટ્રક્ચર સમજીશું. અને છેલ્લે પરીક્ષા પાસ કર્યા પછી શું? તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે આ TAT-HS પરીક્ષા આટલી બધી મહત્વની કેમ છે? જુઓ, આ માત્ર એક પરીક્ષા નથી, આ શિક્ષણમાં જે મોટા ફેરફારો આવી રહ્યા છે ને એનો જ એક ભાગ છે. તો આ નવું 2 સ્ટેપવાળું સ્ટ્રક્ચર આવ્યું ક્યાંથી? આ સીધું જ આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ એના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. એટલે કે હેતુ ખાલી શિક્ષકોની ભરતી કરવાનો નથી, પણ શિક્ષણની ક્વોલિટીને એકદમ ઉપર લઈ જવાનો છે. આ નવી સિસ્ટમથી એવા શિક્ષકોને શોધવામાં આવી રહ્યા છે જે ખાલી ચોપડીનું જ્ઞાન ના આપે, પણ વિદ્યાર્થીઓને આવતીકાલ માટે એટલે કે 21મી સદી માટે તૈયાર કરે. મતલબ કે એવા શિક્ષકો જે બાળકોને ક્રિટિકલ થિંકિંગ શીખવી શકે, પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવી શકે અને જેમની કમ્યુનિકેશન સ્કિલ્સ પણ જોરદાર હોય. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ પરીક્ષા આપી કોણ શકે? કોણ અરજી કરી શકે છે? આના જે નિયમો છે એ બહુ સ્પષ્ટ છે. તો ચલો ધ્યાનથી સમજીએ. જુઓ, અરજી કરવાવાળા મુખ્યત્વે 2 પ્રકારના ઉમેદવારો છે. પહેલાં તો એ જેમની પાસે સરકાર દ્વારા નક્કી કરાયેલી બધી જ લાયકાત ઓલરેડી છે. અને બીજા એ જે લોકો 2025-26ના શૈક્ષણિક વર્ષમાં પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશનના કે પછી ટ્રેનિંગના છેલ્લા વર્ષમાં છે. હા, પણ એમના માટે એક શરત છે અને એ બહુ જ મહત્વની છે કે જ્યારે શિક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં એમનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ. ચાલો હવે જે વાત કરવાની છે એ જરાય ભૂલતા નહીં. મહત્વની તારીખો અને ફી. આને તો અત્યારે જ ક્યાંક નોંધી લેજો. તો જો જાહેરનામું 5 ફેબ્રુઆરી 2026 આવ્યું. હવે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 10થી 19 ફેબ્રુઆરી. બહુ ઓછો સમય છે, ધ્યાન રાખજો. અને ફી ભરવા માટે 1 દિવસ વધારે મળશે, એટલે કે 20 ફેબ્રુઆરી સુધી. પ્રિલિમ્સ પરીક્ષા 29 માર્ચ છે અને મેઇન્સ પરીક્ષા મે મહિનામાં લેવાશે. એની તારીખ પછી આવશે. આ તારીખો ચૂકાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે છે 500 રૂપિયા અને SC, ST, SEBC, EWS અને PH ઉમેદવારો માટે છે 400 રૂપિયા. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. એકવાર ફી ભરી દીધી પછી કોઈ પણ સંજોગોમાં એ પાછી નહીં મળે. નોન રિફંડેબલ છે. ઓકે, તો તારીખો અને ફીની વાત થઈ ગઈ. હવે સીધા આવીએ પરીક્ષાના સ્ટ્રક્ચર પર. સૌથી પહેલો પડાવ છે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ. આખી પરીક્ષા 2 સ્ટેજમાં છે. 2 ટિયર સિસ્ટમ છે. પહેલું સ્ટેજ પ્રિલિમ્સ. એ MCQs એટલે કે બહુવિકલ્પીય પ્રશ્નોવાળી હશે. જે લોકો આમાં પાસ થશે એ જ બીજા સ્ટેજ એટલે કે મેઇન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થશે, જે લેખિત હશે. ચાલો હવે પ્રિલિમ્સનું પેપર કેવું હશે એ સમજીએ. પેપર તો એક જ હશે, પણ એના 2 પાર્ટ છે. પાર્ટ 1માં જનરલ સ્ટડીઝના 100 સવાલ 100 માર્ક્સ અને પાર્ટ 2માં તમારા પોતાના વિષયના 100 સવાલ 100 માર્ક્સ, એટલે કે કુલ 200 સવાલ 200 માર્ક્સ. અને આ બધું પૂરું કરવા માટે ટાઈમ મળશે 180 મિનિટ એટલે કે 3 કલાક. અને હા, બંને પાર્ટ માટે ટાઈમ ભેગો જ ગણાશે. અને હવે સૌથી મહત્વની વાત. પ્રિલિમ્સમાં નેગેટિવ માર્કિંગ છે.
દરેક ખોટા જવાબ પર તમારા 0.25 માર્ક કપાઈ જશે. આનો મતલબ શું થયો? મતલબ એ કે જે આવડે છે એ જ લખવાનું છે. ખોટા અંદાજ લગાવવામાં ભારે પડી શકે છે. કયો સવાલ છોડવો એ પણ એક કળા છે. ચાલો, પ્રિલિમ્સની વાત પૂરી. હવે માની લો કે પ્રિલિમ્સ પાસ થઈ ગઈ. તો પછી શું? તો પછી આવશે બીજો તબક્કો, મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ. જેમ આપણે વાત કરી, પ્રિલિમ્સનું જે કટ ઓફ નક્કી થશે એનાથી વધારે માર્ક્સ લાવનારા ઉમેદવારો જ મેન્સ આપી શકશે. અને આ પરીક્ષા એ સંપૂર્ણપણે વર્ણનાત્મક હશે, મતલબ કે લખવાનું જ હશે. આમાં 2 અલગ અલગ પેપર આવશે. મેઇન્સનું જે પહેલું પેપર છે એ ભાષાનું છે. તમારી ભાષા પર કેટલી પકડ છે એ ચકાસવામાં આવશે. ગુજરાતી કે હિન્દી માધ્યમ માટે એમાં શું શું હશે? તો કે નિબંધ લખવાનો હશે, સંક્ષેપીકરણ એટલે કે ટૂંકમાં સાર લખવાનો હશે, પત્રલેખન, ચર્ચાપત્ર અને હા, વ્યાકરણ તો ખરું જ. હવે વાત કરીએ પેપર 2ની. આ પેપર તમારા પોતાના વિષય અને એને ભણાવવાની પદ્ધતિઓ એટલે કે પેડાગોજી પર હશે. આ પેપરની મજા એ છે કે એમાં બધું જ મિક્સ છે. તમને લાંબા વર્ણનાત્મક જવાબો પણ લખવાના છે, એનાથી થોડા ટૂંકા જવાબો પણ છે, પછી સાવ ટૂંકા જવાબો અને છેલ્લે થોડા ઓબ્જેક્ટિવ સવાલો પણ છે. એટલે તમારા જ્ઞાનની બધી રીતે કસોટી થઈ જશે. ઓકે, તો આપણે પરીક્ષાનું આખું માળખું તો બરાબર સમજી લીધું. પણ હવે પરીક્ષા પતી ગયા પછી શું? મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે? ચાલો એ જોઈએ. મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે એના માટે મેઇન્સ પરીક્ષામાં ઓછામાં ઓછા અમુક ટકા માર્ક્સ લાવવા જરૂરી છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે છે 60%. અને બાકીની કેટેગરી એટલે કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ એમના માટે 55%. અને હવે એકદમ છેલ્લી અને સૌથી અગત્યની વાત, જે બધાએ મગજમાં બરાબર બેસાડી દેવાની છે. સત્તાવાર જાહેરનામામાં સાફ સાફ લખ્યું છે કે આ પરીક્ષા પાસ કરી લીધી એનો મતલબ એ નથી કે નોકરી મળી ગઈ. આ માત્ર એક લાયકાત કસોટી છે, એક ક્વોલિફાઇંગ ટેસ્ટ. આ પાસ કર્યા પછી જ્યારે સરકાર શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડશે ત્યારે તમે એમાં અરજી કરવા માટે લાયક ગણાશો. બસ. તો આ હતી TAT-HS 2026ની પરીક્ષા વિશેની બધી જ જરૂરી માહિતી, એકદમ સરળ શબ્દોમાં. હવે સવાલ એ નથી કે તૈયારી ક્યારથી શરૂ કરવી, કારણ કે એ તો આજથી જ કરવાની છે. અસલી સવાલ એ છે કે તૈયારીમાં તમારું પહેલું પગલું કયું હશે? આ બધી માહિતીને એક મજબૂત પ્લાનમાં ફેરવો અને લાગી પડો. સફળતા ચોક્કસ મળશે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.